મારો વોર્ડ મારી વાત એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં આજે વાત કરીશું જામનગર શહેરના વોર્ડ નંબર 7ની। આ વિસ્તારના લોકો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કઈ બાબતોને ધ્યાનમાં રાખીને મતદાન કરશે અને વિસ્તારના લોકોની આખરે સમસ્યા શું છે જાણીએ। મારો વોર્ડ મારી વાતમાં આજે આપણે આવી પહોંચ્યા છીએ જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7માં। જે રીતે આપણે અન્ય વિસ્તારોમાં જોયું તે જ રીતે અહીંની કેટલીય સોસાયટીઓના આગેવાનો, સ્થાનિકો, મહામંત્રીઓ, સેક્રેટરીઓ તે છે તે આપણી સાથે જોડાયા છે। આપણે તમામની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું, તમામ સાથે વાતચીત કરીશું। તેમના વિસ્તારમાં 5 વર્ષમાં શું વિકાસના કામો થયા, હજુ શું સમસ્યાઓ છે જેનું નિરાકરણ છે તે આ વિસ્તારના સેક્રેટરીઓ છે, હોદ્દેદારો છે તે ઈચ્છી રહ્યા છે। શરૂઆત તમારાથી કરીશું। વોર્ડ નંબર 7 છે, સારી ગણનાપાત્ર વિસ્તાર છે। શું 5 વર્ષમાં અહીં તમે વિકાસના કામો જોયા, હજુ શું એમ લાગે છે કે બાકી છે? મારું નામ નરવેરામભાઈ ડાકા છે। વોર્ડ નંબર 7માં ગટર થયા પછી રોડ, રસ્તા, લાઇટ અને પાણી એ એકદમ વ્યવસ્થિત આવે છે। અત્યારે લગભગ વોર્ડ નંબર 7માં લગભગ કંઈક બાકી કામ નથી, એટલે ઘણી સારું કહેવાય। આપણા વોર્ડ નંબર 7માં જે સંચાલન છે નગરપાલિકાનું ખૂબ જ વખાણવા લાયક છે। ખાસ તો તમે શું માનો છો, વિસ્તારમાં વિકાસના કામો થયા છે કે કેમ? કોર્પોરેટરોની સક્રિયતા છે તે આ વિસ્તારમાં ચારે કોર્પોરેટરોની છે તે જોવા મળે છે કે? આ છેલ્લા 5 વર્ષની અંદર અરવિંદભાઈ અર્જણભાઈ ગજેરા, હું ડિવાઇન 3 એપાર્ટમેન્ટની અંદર રહું છું। છેલ્લા 5 વર્ષની અંદર અહીંયા આ કોર્પોરેશનના 7 નંબરના વોર્ડની અંદર ગંદકી કે જ્યાં કચરો નાખવાના પોઈન્ટ અને કચરાની પેટીઓ જે છે રાખવાની એ ખરેખર કોર્પોરેશન દ્વારા પ્રોવાઈડ જ કરવામાં નથી આવી, અને જે રાખેલી છે એને સમયસર મેન્ટેન નથી। જ્યાં તમે જોઈ આવજો, આટો મારી લેજો, જ્યાં કચરાની પેટી રાખવાના પોઈન્ટ છે ત્યાં કચરો બધો બારે પડેલો હોય છે અને ગાયો અને ઢોર ખાતી હોય, બધા વિકતા હોય છે, અને રોડની ઉપર એટલી ગંદકી છે। ચોમાસાની અંદર આપણે ગાડીમાં આ તો આ વખતે ચોમાસામાં માસ હતા એટલે વાંધો ના આવ્યો, નકર અહીંયાથી તમે ગાડી લઈ નીકળી ન શકો એટલે ગંદકી દુર્ગંધ મારતો હોય છે। એવો છતાં પણ કોર્પોરેશનના આ વિસ્તારની અંદર કચરો ઉપાડવામાં શું તકલીફ પડે છે અમને ખબર નથી પડતી। હું વસંતભાઈ પટેલ, જામનગર સત્યમ ગોલોડી, ઓસવાડ 4। આજે જોવા જાય તો આજ 5 વર્ષ થઈ ગયા કોર્પોરેટ ચૂંટણી ગઈ છે, પણ મને એવું લાગતું નથી કે સમયસર ટાઈમે કે કોઈ સંજોગોવશ કે કોઈ કોર્પોરેટરને અઠવાડિયે 15 દિવસે એરિયાની અંદર રાઉન્ડ મારવો જોઈએ। જ્યારે અત્યારે ગટરોના કામ જરૂર થયા છે 100%, એમાં ના નથી, ગટરને રોડના કામ જરૂર 100% થયા છે, પણ જે ઓલરેડી અમારી પહેલાં ગટર હતી બહુ સરસ અને સારી વ્યવસ્થા હતી। અત્યારે આ 2 ઇંચના 3 ઇંચના જે ભૂંગરા નાખ્યા છે, આજે એક જ સોસાયટીને અંદર 50 કે 100 મકાન હોય, એના પાણી વિતરણ જો કેટલું થતું હોય તો આપણે જોવાનું। અત્યારે ઓવરફ્લો થઈને હજી તો તે પછી ચોમાસું બેઠું નથી, ચોમાસું આવ્યા પછી ખબર પડશે કે આ ગટરનો લાભ પબ્લિકને શું મળ્યો છે। અને કોર્પોરેટરની ફરજમાં આવે છે દર અઠવાડિયે 15 દિવસે સોસાયટીમાં જવું, કોઈને કંઈ પ્રોબ્લેમ હોય કે કોઈ જનરલી કામ હોય, કચરાદાની સોસાયટી વાઇઝ જ્યાં મૂકવાની જરૂર હોય અહીંયા મૂકવી જોઈએ। જ્યાં અત્યારે કોરોનાના વાયરલના અત્યારે રોગ ખૂબ ફેલાઈ રહ્યો છે, આપણે બધા પબ્લિક બધી જાણે પણ છે, તો એ ગંદકી ક્યાંય પણ ન હોવી જોઈએ। આ અમારી શુભેચ્છા છે। હું મતદાર તરીકે એવું ઈચ્છું છું, મારું નામ હેમંત પાંભર, વોર્ડ નંબર 7 છે અને મહાવીર પાર્ક સોસાયટીનો આગેવાન છું। મને એવું લાગે છે 2005થી આજ સુધીમાં જનતા ફાટકથી વિશાલ હોટલથી હાંડિયા પુલ ત્યાં સુધીમાં કોઈ પણ એક પણ સોસાયટી એવી નથી કે જ્યાં સીસી રોડ, પાણીની વ્યવસ્થા ન હોય, કે સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ન હોય, કે ભૂગર્ભ ગટરની વ્યવસ્થા ન હોય। તમામ કાર્ય થઈ ગયું છે। 99% વોર્ડની અંદર વિકાસના કામ થયા છે। શું બાકી શું એવું લાગે છે? જે કાંઈ કામ બાકી છે એ આવનારા સમયમાં અત્યારે પણ ચાલુ જ છે કામ। ભૂગર્ભ ગટરનું હોય કે રોડનું કોઈ કામ હોય એ બાકી છે, એ ચાલુ જ છે કામ। મારું નામ પિનેશ મહેતા છે, શ્રીજી પરિસરનો પ્રેસિડેન્ટ છું છેલ્લા 5 વર્ષ ત્યાં। જ્યાં સુધી અમે 7 વર્ષથી આ વિસ્તારમાં રહું છું, લગભગ 90% રોડ જેટલા સીસી રોડ થઈ ગયા છે। બીજું કે અમારા રેગ્યુલર 15 દિવસે બંને કોર્પોરેટરની મુલાકાત થાય છે। મેરામણભાઈ અને અરવિંદભાઈ સભાયા દર 15 દિવસે એક રાઉન્ડ હોય જ છે એમનું, અને ખૂબ જ સંતોષ છે। એટલે અમે પહેલાં પાર્ક કોલોનીમાં રહેતા, ત્યાંથી આવ્યો ત્યારે એના કરતાં કમ્પેરેટિવ આ વિસ્તારમાં ઘણી બધી સવલતો છે અને ફેસિલિટીઓ છે। મારું નામ પ્રવીણભાઈ જસમતભાઈ ચનિયારા, જનતા ફાટકથી આ 7 નંબરના રોડ વોર્ડમાં તમામ રોડ સીસી રોડ સારા હતા,
કોર્પોરેટરોએ પોતાની ગ્રાન્ટ વાપરવા માટે સારા રોડની ઉપર ડામર રોડ કર્યા છે. પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ થયો છે. બરોબર છે. હવે આ વિસ્તારમાં એક દિવાલ છે એરફોર્સની દિવાલમાં મેં સજેસ્ટ કર્યું હતું કે એરફોર્સની દિવાલને અહીંથી લઈ અને જકાતનાકા સુધી પેવલ નાખી દો. તમારા ગ્રાન્ટના પૈસા વધ્યા હોય 5 વર્ષ, તો કોર્પોરેટરો 5 વર્ષ સુધી કરે છે શું? અત્યારે છેલ્લે ચૂંટણી આવે ત્યારે લોટમાં લીટા કરે તો એ યોગ્ય નથી ને. પ્રજાના ટેક્સના પૈસાનો વ્યય થાય છે, આ મને દેખાય. મારું નામ પાર્થ પટેલ છે, હું ડિવાઇન 3માં રહું છું. હાલમાં આ જો તો જામનગર જ્યાંથી વસ્યું ત્યારથી આ કૃષ્ણનગર ને એ વર્ષો જૂની સોસાયટીઓ છે. એટલે આ સોસાયટીના એક જો તો કમનસીબી કહેવાય કે વર્ષો જૂની સોસાયટી હોવા છતાં પૂરા રોડ રસ્તા નથી, ગટરની ફેસિલિટી નથી. હાલમાં અમુક જગ્યાએ જે કામ ચાલુ છે તો અહીંની સિસ્ટમ કોણ જાણે મહાનગરપાલિકાની શું છે કે સિસ્ટમ એવી હોવી જોઈએ કે પહેલાં ભૂગર્ભની લાઈન થાય પછી રોડ થાય, એવી રીતે. આની બદલે પહેલાં રોડ કરે પછી ભૂગર્ભ થાય એટલે રોડ તૂટી જાય. છેલ્લા ઘણા સમયથી 6-7 ઓમ જો તો વર્ષ દિવસથી કૃષ્ણનગરના લગભગ મેઇન રોડ તમે જોયા હો ત્યાં ગટરની લાઈન નાખી છે, હજી સુધી એનું પેવટ કામ નથી થયું. તો આવી રીતે ઓડ-ઇવન કામ કરી ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો કમાય એવી આ લોકોની નીતિ રહી છે. મારું નામ કિશોર સંઘાણી, હું અહીં પાર્કની બાજુમાં ઇન્દ્રપ્રસ્થ સોસાયટીનો આગેવાન છું. અમારે હમણાંની જ વાત કરું તો જૂનો સીસી રોડ હતો, એમની ઉપર અમારી બધાની રજૂઆત હતી સોસાયટી લતાવાસીઓની કે ભાઈ આપણે જર્જરિત થઈ ગયા છે ને 2-3 ગેસની લાઈન અથવા આ બધી આવતા રોડ જર્જરિત થઈ ગયા હતા. તો નવો સીસી રોડ વોલ ટુ વોલ હમણાં જ પૂરું થયું છે અને સરસ કામ થયું છે. બધા ભાગીદારીથી જેમ થયું છે એમાં અમારે 9-10થી ઓલું કરેલું હતું. અત્યારના વાતાવરણ મુજબ નવા રોડ રસ્તાઓ થાય છે, છતાંય ક્યાંક રહી જતું હોય. પણ કોમન પ્લોટની ફેસિલિટી માંડી અને જે કંઈ આગેવાનો અત્યારે કર્યું છે એ સારામાં સારી વ્યવસ્થા ઊભી થાય છે. પબ્લિકનો પણ સપોર્ટ રહે છે, રહેતો આવે સારું. તમે શું કહેશો બેન? હું શિવમ સોસાયટીમાં રહું છું. મારું નામ રંજનબેન ગજેરા છે. અમારી સોસાયટી આજે 25 વર્ષથી થયેલી છે અને જેમ ભાઈએ કીધું એ રીતે પહેલાં રોડ બનાવ્યા, પછી 3 વખત તોડ્યા, છેલ્લે ગેસની લાઈન આવી ત્યારે તોડ્યા. હવે એ બધું રિપેર કરવાનું તો એક બાજુ રહ્યું, પણ પોતાનો ચૂંટણી આવે છે એટલે પોતાના પ્રચાર માટે સાઇનબોર્ડ લગાવ્યા શેરીના નાકે. તો પહેલાં તમને રોડ રસ્તા નથી દેખાતા અને એક તો પાણી જે આજે પૂરેપૂરું આખા વર્ષનો વેરો લે છે અને 6 મહિના એકાત્રા પાણી આપે છે, એ પણ બપોર વચ્ચે આવે છે અને કોઈ લિમિટ નથી હોતી, ક્યારેક ઓછું આવે ક્યારેક વધારે આવે. તમે શું કહેશો બેન? ખાસ તો શું? હું 7 નંબરના વોર્ડમાં સખી તરીકે કામ કરું છું, બહેનો ભેગી. ને મારે ત્યાં એવું છે કે મેં તો એ કોર્પોરેટર છે એ જ્યારે ચૂંટણી લડવા આવ્યા ત્યારે જ મેં એને જોયા, તે પછી મેં કોઈ દિવસ વોર્ડમાં જોયા જ નથી. કોઈ દિવસ હજી સુધી અમારા એરિયામાં કોર્પોરેટર આવ્યા નથી. હું હરીશસિંહ જાડેજા આવાસ કોલોનીનો સદસ્ય છું. જે પ્રકારે 7 નંબરના વોર્ડની પરિસ્થિતિ જોઈએ તો જો એમ્યુનિટી પાર્ક થયો છે અમારી કોમન જગ્યામાં થયેલો છે, અમને એની ફી ન હોવી જોઈએ. પ્રથમ આવાસ કોલોનીમાં એટલો ભ્રષ્ટાચાર થયો હતો કે જેના કારણે પાડવી પડે એવી પરિસ્થિતિ છે. સિટી એન્જિનિયરે કહી દીધું કે આને પાડી નાખવી જોઈશે. તો એ મોટામાં મોટો ભ્રષ્ટાચાર થયો છે અને જેએમસીના ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટરો દ્વારા જ આ ભ્રષ્ટાચાર થયેલો છે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.